મસ્ત ફિલ્મ અપવાદે આની પહેલા ઇન્ટરવ્યુમાં નચિકેત મને આવી મેં તો નચિકેત નહીં ખબર નહીં એ નામ મને યાદ રહી ગયું અને ફાધરે પહેલી વાર આટલા મોટું પ્રોડક્શન જસવંત ગાંગાણી ફિલ્મોમાં નામ હોય એ માણસ સ્ટોરી જોયા વગર ના પાડે. અમે તમને ઘણી બધી પિક્ચરમાં જોયા હું અને તું રાજ આટલા ક્લીન સેવ તમને નથી જોયા. આટલી સરસ હિરોઈન અમિતાભ બચ્ચન સાથે એક ડોક્યુમેન્ટરીમાં કામ કર્યું છે. યસ કરેક્ટ. અમિતાભ બચ્ચન અહીંયા તમારો આટલો સરસ મસ્ત પહેલી વાર આટલો સરસ શાંતિથી પ્રેમ કરતો જી બાકી સંઘર્ષમાં જો આ તો મર્ડરમાં તો આ ફિલ્મોમાં કેવી મજા આવી? જયેશભાઈ મેં કીધું એમ કે તમે આવો ને એટલે વધુ આનંદ થાય. તમારા પ્રશ્નો પણ એવા હોય અંગત હોય અને મજા આવે. આટલું નોટિસ જ કોઈ નથી કર્યું એટલે પહેલાં તો ખૂબ ખૂબ આભાર. મજા આવી. તમે કીધું એમ તમે બહુ સાચું કીધું કે જસવંત ગાંગાણી પ્રોડક્શન્સ હોય એટલે હજુ તો તમારું હા પાડવાનું મન ત્યાં જ થઈ. પછી વાર્તા પણ સરસ હોય, રોલ પણ સરસ હોય, મેકઅપ પણ સરસ હોય એટલે બધા જ બોક્સીસ ટીક થયા અને ખૂબ મજા આવી. આ બધા જે મેં નામ લીધા આગળ એ તો કારણ હતા જ ફિલ્મ કરવાના પણ કુંપલ સાથે પણ એટલી જ મજા આવી. ખૂબ મહેનતુ, ખૂબ હાર્ડવર્કિંગ, વેરી ઓનેસ્ટ અને એની ઓનેસ્ટી સતત શૂટ દરમિયાન રહી એટલે ખૂબ મજા આવી, બહુ મજા આવી. એક પર્સનલ સવાલ એ પૂછું કે અત્યાર સુધી જેટલા લવ સોંગ જોયા એમાં વાલમિયામાં તમારી જોડે રણબીર ઝાંખો લાગે, ચોકલેટ દેખાવ મારા ગામના છો એટલે વધારે ગર્વ થાય. પણ ફિલ્મોમાં તમારો રોલ અને એકચ્યુઅલ સ્ટોરીમાં તમને શું મજા આવી એનું થોડી વાત મને એવું લાગે છે કે આજકાલ જે હીરો બતાવે છે ને, પહેલા હું વાર્તા વિશે વાત કરું તો રોમેન્ટિક કોમેડી કહી શકો, રોમેન્ટિક ડ્રામા કહી શકો, એક એવી ફિલ્મ કે જેમાં રોમેન્સ ભરપૂર છે પણ ઇમોશન પણ એટલા જ સ્ટ્રોંગ છે. જસવંત ગાંગાણીની ફિલ્મ હોય એટલે રોમેન્સ હોય, પ્રેમની વાત હોય પણ સાથે સાથે ઇમોશન્સની પણ વાત એટલી જ સ્ટ્રોંગ હોય એ આ ફિલ્મમાં પણ છે. મને આ કેરેક્ટરમાં મજાની વાત એ લાગી જયેશભાઈ કે આજકાલ જેટલા કહેવાતા હીરો આપણે જે પાત્ર લખાતા હોય એને બહુ જ સ્ટ્રોંગ, બહુ જ હાર્શ અથવા તો બહુ જ ગ્રે શેડમાં બતાવતા હોય. આ જે કેરેક્ટર ને એ હસે પણ છે અને બિલકુલ ખુલ્લા મને રડે પણ છે. આજકાલના મેલ્સ રડી શકે ખુલ્લે આમ પ્રેમમાં હોય ત્યારે તો એ પણ એક બહુ અલગ એંગલ છે કે જે મને લાગ્યો કે આજકાલના મેલ્સ રડે એ લોકોની વ્યથા જે છે છેડે ચોકતી એ પણ બહુ મોટી વાત છે. એ મને બહુ આકર્ષિત કર્યું. આટલું મોટું બેનર હોય જસવંતભાઈ ગાંગાણી એટલે ઇન્ટરવ્યુ થોડો લાંબો ચાલશે અને આજે પોસ્ટર તમે જોઈ સેકન્ડ બંનેની આંખો બંધ છે હીરો હિરોઈનની. જી કદાચ તમારી ઉંમર નાની હશે, મૈયરમાં મંડળું નથી લાગતું. જી આ સેમ પોસ્ટર હિતેરભાઈનું હતું. જી 5G જનરેશન મુજબ ફીલ એની છે ચોકલેટ બદલી છે તો ક્યાંય નહીં ને ક્યાંય જે મૈયરમાં મંડળું ઓરિજિનલ ફિલ્મ એમની હતી ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 4 વર્ષ. 4 વર્ષનો હતો હું, 4 કે 5 વર્ષનો હતો જ્યારે મૈયર રિલીઝ થઈ હતી. અને તમે બહુ સરસ સવાલ પૂછ્યો અને લોકોના મનમાં એવું હશે પણ ખરું કે મૈયર સાથેનું કોઈ પણ પ્રકારનું કમ્પેરિઝન હોય અને એનો જવાબ એટલો જ આપતો હતો કે મૈયર સાથેની કમ્પેરિઝન હોઈ જ ના શકે. એવો બેન્ચમાર્ક જસવંત સરે સેટ કર્યો છે કે જેની સાથે અમે પોતાને તોલીએ તો અમે મૂર્ખ કહેવાય. પણ હા, એનો જો 10મો ભાગ પણ અમને ઓડિયન્સ પ્રેમનો આપી દે, બોક્સ ઓફિસ પર આપી દે તો અમે એવું માનશું કે અમારી ફિલ્મ સફળ છે. કારણ કે મૈયરે એવું બેન્ચમાર્ક છે એના પછી કોઈ ગુજરાતી ફિલ્મ એ લેવલ પર નથી પહોંચી શકી. ઓફકોર્સ આપણે બહુ બધી અલગ વસ્તુઓ સુધી પહોંચી શકીએ છીએ પણ મૈયર એક એવી લેજેન્ડરી ફિલ્મ છે કે જે લોકોના દિલમાં હજી વસે છે, હજી તાજી છે. અમે પણ એવી થોડી જગ્યા લોકોના દિલમાં કરી શકીએ એવી આશા છે. એક એક્ટ્રા સવાલ, જીતેન્દ્ર ચોકલેટ હીરો પ્રેમીઓનો માનીતો હીરો કહેવાય. શરૂઆતની 8 ફિલ્મના 8 હિરોઈન હતી. લગભગ તમારી આ 5મી કે 6ઠી ફિલ્મ છે. જી હિરોઈન રિપીટ નથી થતી. હિરોઈન હા એ વાત કહી શકાય. એક એક્ટ્રેસ છે કે જેની જોડે મેં 1 થી વધારે ફિલ્મો કરી છે ને એ છે પૂજા. અને પૂજા જોડે જ્યારે પણ ફિલ્મ કરી છે મજા જ આવી છે અને લોકોને પણ એ જોડી હું અને તું, કાલે લગન છે ને હવે બાકી ચૂકી લવ સ્ટોરી આવશે એમાં પણ જોવા મળશે. તો યસ, બધા જેટલા પણ લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો છે આનંદ જ આવ્યો છે અને આઈ એમ શ્યોર કે આગળ પણ આવશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.